હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ. તો જો બધા હાજર નરવાળે એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે આમાં છેનાની દાળ દળાઈ છે, કેમ કે જરીક વાર આમ કરવું પડે, નકર તો હલવાઈ જાય. એમાં જો આપણે લોટ પણ કર્યું છે, તો આપણે દળવાનું ચાલુ કરી નાખ્યું છે. આ કેદોની દાળ પડી હતી ને, લોટ દળી નાખું તો આપણે દળાવવાનું શરૂ કરી દીધું છે. દળાઈ પણ છે, મેં કોઈ કરી નથી, પણ પહેલે વખત દાળ દળવું છે. હવે તો આપણે દળવાનું શરૂ છે. જો આમાં દાળ નાખીને અહીંયા સરસ લોટ પણ નીકળે છે, સરસ મજાનો. જો મિત્રો, આપણે ચણાનો લોટ દળાઈ ગયો છે, એટલે આપણે કેટલી ચણાની દાળ હતી જો એટલો. તો ઘરે દળવાથી ઘણો ફાયદો થાય હો ચણાનો લોટ, કેમ કે વેચાતા લઈને મોંઘા પડે ને ઘરે દાળ લઈને આપણે દળીએ ને તો ઘણો બધો આવે. તો હું તમને બતાવું જો મારે કેટલો નીકળશે. તો જો મિત્રો, આ છે ચણાનો લોટ ને આપણે હારવાર પાછું બાજરાનું દળવાનું દળ્યું. જો આ બાજરાનું દળનું છે. મીંદડી ખાય મેંગી ખાય શિવમ? હાલો તો અમારે શિવમભાઈ તો મેંગી ખાવા મીના લુખી બનાવવાની છે. શિવમ નહીં, હું બનાવી દઉં. હાલો તો આપણે ચણાનો લોટ છે કે દળાઈ ગયો છે ને અમારે શિવમ ને સંધુની આવી ગયા છે નિશાળેથી, તો આપણે મેંગી બનાવી દઉં. ભૂખા થયેલા છે, રોટલી થોડીક બનાવી નાખું એટલે ખાઈ લઈ. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો, તમને આગળ બતાવશું. ટાઈમ રહેશે તો આગળ બતાવશું, નકર કાલ સવારે. મિત્રો, જો આપણે કાલે વ્લોગ બનાવ્યો હતો પણ પૂરો નહોતો કર્યો. મેં કીધું હતું કે આપણે વ્લોગ આજે પૂરો ન થાય તો કાલે આપણે નાખી દઈશું. તો આપણે સાંજે વ્લોગ નહોતો બનાવ્યો, કેમ કે મારે થોડુંક કામ વધી ગયું હતું ઘરનું, એટલે પછી વ્લોગ નહોતો ઉતાર્યો. તો આજે આપણે અત્યારમાં વ્લોગ 11 વાગી ગયા છે. સવારના નવરા નહોતા સવારના, કેમ કે આ શનિવાર છે. છોકરા વહેલા સવારમાં અમારે વ્યા જાય નિશાળે, શનિવારે સવારની હોય. તો સવારમાં આપણે વહેલા નાસ્તો કરાવીને તૈયાર કરાવીને મોકલવાના હોય ને, ઘરનું કામ હોય તો એ થોડું કરી નાખ્યું ને. આરોટ તો કાંઈ ફોન પોહાય નહીં, તો હું પહેલાં કામ કરી લઉં, પછી આપણે વિડીયો બનાવવાનું સારું કરીએ. તો આસપાસ મારે પાણી આવ્યું, તો પછી પાણી આવી ગયું તો થોડુંક ઝાડવાને એવું પાયું. જો અહીંયા ઝાડવાને એવું પાયેલું છે ને, આપણે વાળવાનું ને એવું હોય એ બધું કરી નાખ્યું. આ ફળિયું બધું વાળવાનું હોય, ઓસરી વાળવાની હોય, રસોડામાં વાળવાનું હોય મારે. તો આ બધું મેં સાફ કર્યું. હજી મારે કપડાં ધોવાના તો બાકી છે, કેમ કે હારો આજ પાણી પણ આવી ગયું છે ને. થોડાક અહીં લીમડાના બનતા મારે કાપેલા હતા, એ પાસે મેં થોડા ગોઠવ્યા છે ને થોડાક મારે આમ પડ્યા છે, તો એ ગોઠવવાના બાકી રહી ગયા છે. કેમ કે જો આવે એટલા પડ્યા છે, એ બાકી રહી ગયા, કેમ કે મારે પાણી આવી ગયું હતું હારવાર. એટલે તો પાણી આવી ગયા એટલે આપણે પાણી તો ભરવું જ પડે, વાપરવાનું હોય એટલે. તો વાપરવાનું પાણી ભર્યું ને, થોડુંક બકાલાનું બાકી હતું ને, થોડાક આ બાજુના ઝાડવા પણ બાકી હતા. જો ઓલી બાજુ છે એ ઝાડવા પણ બાકી હતા, તો એમાં મેં પાણી પાયું. તમને બતાવું આપણે ઝાડવા પાયેલા છે ને. આ છે આમાં ડ્રેગન ફ્રૂટ. જો એમ કંઈ આવતું નથી, પણ આ આવડું મોટું થઈ ગયું, કંઈ આવતું નથી ડ્રેગન ફ્રૂટ. પાણી પાયું તો એમાં બધા એમાં બાકી હતું. જો આ બાજુ હમણાં બહુ લાઇટ વહી જશે એટલે ક્યારેક ક્યારેક પાણી આવે છે, ક્યારેક નથી આવતું. તો આ બધા એમાં પાઈ દીધું પાણી. હવે આપણે લસણનો કેરામાં પાણી ચલવું છે, તેમાં જવા દઈશું. હવે આપણે થોડું કામ બાકી છે મારે, તો હું કામ કરી લઉં ને. આપણે આમ જો થોડુંક પાણી બાકી છે. આ અમારી નળી છે કાળી છે, ઓલી મારા સાસુને એની છે. અમે 3 ઘરના છીએ, અહીં 3 ઘરના નોખા નોખા જ રહીએ. નીવડાઈ લોકો કપાસમાં ગયેલા છે ને અમે ક્યાંય ગયા નથી. તો હું થોડું કામ કરી લઉં ને પછી આપણે વ્લોગ બનાવવાનું પાછું શરૂ કરીએ. ને અમારા વિડીયોમાં બન્યા રહેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હાલો મિત્ર, જો આપણે છે ને કામ કરતાં કરતાં બપોર થઈ ગયા ને, તો 2 વાગી ગયા. આપણે શાક નહોતું બનાવેલું, તો ઉતાવળમાં ગાંઠિયાનું શાક બનાવવા મૂકી દીધું છે. તો જો આપણે અહીંયા ગરમ થાય છે, પછી આપણે એમાં ગાંઠિયા નાખી દેવાના છે. આમાં નેન્સી બેન તો દેકારો કરે. અરે બબલા કોને ખાવાના છે? તો આપણે જો બબલા ને એવું લાવેલા છે ને, આમાં રોટલા ને એવું છે. આમાં સંજુબેન ખાવાનું થાય કે ભૂખ લાગી કે
નિશાળ શું હતું જમવાનું? ખીચડી હતી. ખીચડી શું ચાલે? મારે આજ મોડું થઈ ગયું ને પાછું શાક નહોતું બનાવેલું તો ત્યારે ગાંઠિયાનું બનાવી નાખું ને આજે કંઈક બનાવશું સારું. તો મેંગી પણ બનાવી છે મને કાલ લાવ્યા છે પણ કાલ નહોતી બનાવી પાણી. તો મેંગી બનાવી નાખી ને એનસી બેન હાટું થોડીક સંજુ ખાશે. આપણે હવે બપોરે મોડું થઈ ગયું ને હવે એનું શાક બની થોડુંક ભૂખ લાગે એટલે ખાઈ લેવું જોશે. તો તમારે ખાવું હોય તો આવો અને અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે બપોરા કરી આમ તો 3:30 થઈ ગયા છે. અમે નેન્સી બેનને હુરાઈ દીધી ને હવે આપણે આ થોડાક કોળી કરેલી છે તો એને આપણે કોળીયું બાંધવાની છે. લીમડા કાપી નાખેલો હતો ને એને કોળીયું કરી જો મેં તેને બાંધીને આપણે ખડકવાના છે આમ ઓલી બાજુ બહાર. તો આ ખેતરમાં કંઈ રહેવા તો ન દેવાય તેને બાંધીને આપણે આમ મૂકી દેવાના છે. તો મારા કોળી પહેલાં બાંધી દેવાની છે. તો હું કોળી બાંધી દઉં ને પછી તમને બતાવું ક્યાં ખડકું. જો મિત્રો આપણે અહીં બનતન ખડકી દીધા છે. આ બાજુ જો આવી રીતે બહાર પીડા છે બધા અહીં ખડકી દીધા છે. કોળિયું કરી કરીને આવી રીતે અહીંયા બહાર રોડ કાંઠે છે. આ બાજુ ખેતર છે. આમાં દાદાજીનું એનું ખેતર છે જો. તો આપણે અહીં બનતન ખડકી દીધા છે. કા નેન્સી બેન? જામ ટ્રેક્ટર આવે છે ઓલી બાજુ ટ્રેક્ટર હાલે જો તમને બતાવું ઝૂમ કરીને. ખેતરમાં છે ઓલા અમારા કાકાજીનું છે એ ખેતર ને અમારા કાકાજીનું ઘર છે ને આ બાજુ રોડ કાંઠે છે. અમારા રોડ કાંઠે જો. તો આપણે અહીંયા બનતન ખડકી દીધા છે ને આપણે અહીંયા હવે બહાર નીકળી જાય. હાલો આ બાજુ અમારી ચોકડી છે જો કેવી બધું રસોડામાં છે પણ લાઇટ નથી. હાલો તો આપણે બહાર નીકળી જઈએ. જો આપણે ખેતરમાં આવી ગયા છે. એ આપણે જો બનતન હતા બધા લઈ લીધા ને ખડકી દીધા ને મેં તમને બતાવ્યા. તો હવે ખેતરમાં હવે આમ સાંજનો નજારો તમને બતાવી દઉં. જો સુરજ દાદા કેટલે પોગી ગયા છે જો દોસ્તો. 6 વાગવા આવ્યા આમ તો 5:30 થઈ ગયા છે ને સાંજ પણ પડવા આવી છે. આમ તો સાંજ પડી ગઈ છે. સાંદો છે જમા નેન્સી બતાવે સાંદો ક્યાં છે દેખાય? હા સાંદો જો દેખાય તીકા. હા ઝાખો ઝાખો દેખાય કા નેન્સી? હે તને દેખાય એમાં તાર જોવો? મને દેખાત એમ કે. તો જો દોસ્તો આપણે ખેતરમાં અત્યારમાં આટો મારો આવ્યો છે. આપણે થોડુંક ડુંગળીમાં ખડ કાઢવાનું બાકી છે તો હવે કાલે વારો આવશે. તો અમારા વિડીયો તમને ગમતા હોય ને તો પાછા લાઈક ને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો પાછા ભૂલતા નહીં. તો મિત્રો હાંસ પડવા આવી છે ને અમારે રસ રાંધવાનું ટાઈમ થઈ ગયું છે ને આપણે જો વાલોર ફોલવા બહાર ખેતરમાં વૈયા. જો આપણે વાલોર ફોલીએ છીએ. સાંદો એક ફેર તો દેખાડી દીધો જો મને એનસીને તો સાંદો જ દેખાડો એમ કે કાન એનસી. તો આપણે જો વાલોર તાજી છે ને સરસ મજાની છે જો છે ને. તો આપણે વાલોર ફોલવાની છે. મને એનસી બેનના વાળે નડે છે બહુ બધું દેખાડવું જોવે જો એને. તો ઘરમાં અમારે અંધારું છે લાઇટ નથી ને અમારે વિડીયો ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વ્લોગ સાથે નવું કાંક ફરી લઈને અને નવો વિડીયો બનાવશું ને અમારા વિડીયો કેવા લાગે સારા લાગે નહીં જરાક કોમેન્ટ કરજો. અને નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળશું નવા વિડીયો સાથે. તો અત્યારે બાય.